દાતા મામલતદાર કચેરી ખાતે આશા ફેસિલિટેટર બહેનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પગાર સહિતના વિવિધ પ્રશ્નો મામલે મામલતદારને આવેદન આપ્યું હતું. દાંતા તાલુકાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી આશા ફેસિલિટેટર બહેનો ફિક્સ પગાર, ઓનલાઈન કામગીરી તેમજ ઇન્સેન્ટિવ બાબતે મામલતદારની રજૂઆત કરી હતી. ઓનલાઈન કામગીરી બંધ કરવા માટે રજૂઆત કરાઈ હતી. સગર્ભા બહેનોને 180 દિવસની રજા આપવા માટેની માંગ કરી હતી. પગાર ઓછો મળતો હોય ફિક્સ પગાર કરી સરકારના ધારાધોરણ મુજબ ઇન્સેન્ટિવ ચૂકવવા માંગ કરી હતી. મારું નામ વાઘેલા હેતલબા મહેન્દ્રસિંહ. હું કાંસા પીએસસી માં જોબ કરું છું, ગામ પેથાપુર, સબ સેન્ટર પેથાપુર. અને મામલતદાર કચેરીમાં અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આપવા આવ્યા હતા બધા આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો. અમારી માંગો એવી છે કે લઘુત્તમ વેતન અમને આપવામાં આવે અને જે આ ફિક્સ જે વધારા છે એ બધું અમને નથી માંગ થતું અને અમારી માંગો જે બધી છે એ પૂરી કરવામાં આવે. મારું નામ પટેલ જયકૃષ્ણાબેન આશિષ કુમાર, ગામ દાતા, કાંસા પીએસસી ફેસિલિટેટર બેનમાં હું કામગીરી બજાવું છું. બરોબર. અમે હાલની તારીખમાં આશા બહેનો અને ફેસિલિટેટર બહેનો દાતા તાલુકાની અહીંયા સંખ્યામાં ભેગી થઈ છે. અમારે છે ને ફિક્સ પગાર કરવો છે અને અમારે મોબાઈલમાં છે ને સરકારશ્રી તરફથી કહેવામાં આવ્યું છે કે હવે અમારે છે ને ઓનલાઈન કામગીરી કરવી પડશે. પણ આ છેવાડામાં ઓફલાઈન કામગીરી થશે, કારણ કે અહીંયા નેટ આવતું નથી. ઘણી ખરી બહેનો એ છેવાડાથી આવે છે જ્યાં તેમને નેટ નથી આવતું, તો એ બહેનો કેવી રીતે કામગીરી કરશે? એ બહેનો ઓફલાઈન જ કામગીરી કરશે અને કામગીરી માટે બહેનોને મોબાઈલ આપવામાં આવે. અને હમણાં કેન્દ્ર સરકાર તરફથી આશા બહેનોને 2000 વધારો આપતા હતા, એમાં 1500 વધારો કરી અને એમને જાહેરાત કરી છે. એમ કરી કુલ 3500 વધારો કીધો છે, પણ એ બી જીઆર એમને કર્યો નથી. એ જીઆર તાત્કાલિક કરવામાં આવે અને એમના સાથે સાથે ફેસિલિટેટર બહેનનો બી દર વખતે ઉલ્લેખન થતો હતો, પણ ફેસિલિટેટર બહેનોનો કોઈ ઉલ્લેખ થયો નથી. અમારો વધારો કશું કરવામાં નથી આવ્યો. ફેસિલિટેટર બહેનોને 6000 ફિક્સ પગાર છે અને પ્રોત્સાહન રકમ તરીકે 2000 રૂપિયા જ આપવામાં આવે છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે, જે બહેનો આશા બહેનોને જે 1500 વધારો કીધો છે એના સાથે સાથે અમારા બી વધારો કરે અને જીઆર તાત્કાલિક અમારું મંજૂર કરે. મારું નામ લીંબાચિયા હેતલ, ગામ પૂજપુર, પીએસસી મોટાસડા. અમે અહીંયા તાલુકા પંચાયતમાં અમારું આવેદનપત્ર આપવામાં આવ્યા છે, મામલતદારમાં આવેદનપત્ર આપવા આવ્યા છે અમારી માંગો માટે. જે અમારો ફિક્સ પગાર કરે, અમારે જે ઓછા પગારમાં ઓનલાઈન કામ કરવામાં આવ્યું છે એ પણ ઓછા પગારમાં ઓનલાઈન કોઈ કામ કરે નહીં. અમારે પેલો પગાર ફિક્સ કરો પછી ઓનલાઈન કામગીરી થશે. અને બીજું કે અમારે જે ઇન્સેન્ટિવ જે 1000 રૂપિયા આવે છે એ પણ ટાઈમસર મળતું નથી. અમારા જે પગાર ફિક્સ કરીએ છીએ અમારે પગાર કપાય છે અને ઉપરથી જે 2000 મળે છે એ પણ 6-7 મહિને મળે. એને પગારનું કોઈ નક્કી ઠેકાણું નથી હોતું. સરકાર જોડે તમે શું માંગો છો? ફિક્સ પગાર તો માંગીએ છીએ. બીજું કે અમુક સગર્ભા બહેનો હોય તો અમુક મહિના પછી ના આવી શકતી હોય તો એમને 180 દિવસની લીવ જે સરકારી બહેનોમાં આપવામાં આવે છે એ લીવ આપવામાં આવે કે એમના ડિલિવરી પછી 2-3 મહિના બાળકને રાખવા માટે જોઈએ. પછી કોઈ બીમાર હોય, કોઈ એમને જવાનું હોય તો એમને રજા પણ નથી મળતી. અને જે 2 કલાકની નોકરી હોય તો સવાર 9 થી 5 વાગે નોકરી કરાવે છે. અડધે રાતે ફોન કરે છે કે તમે આવી જાઓ, ડેટા આપો સર. તો બેનો શું કરે છે, સાહેબ શું કરીશું? અમારો ટાઈમ ફિક્સ કરો અને પગાર ફિક્સ કરો. જેડીસી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, દાતા.